નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતના આંકડાશાસ્ત્ર ચેપ્ટરના સૂત્ર જોઈશું, જેમાં સૌપ્રથમ મધ્યક શોધવાના સૂત્રની 3 રીતો છે. મધ્યક શોધવાના સૂત્રની રીત. પહેલી રીત છે પ્રત્યક્ષ રીત. મધ્યક એટલે એક્સ બાર. મધ્યકને એક્સ બાર વડે દર્શાવતો હોવાથી એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એફઆઈ. બીજી રીત છે ધારેલા મધ્યકની રીત. જેનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં એફઆઈ. ત્રીજી રીત છે પદ વિચલનની રીત. જેનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ત્યારબાદ બહુલક શોધવાનું સૂત્ર. બહુલકને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. ઝેડ બરાબર એલ પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા એચ. ત્યારબાદ મધ્યસ્થ શોધવાનું સૂત્ર. મધ્યસ્થને એમ વડે દર્શાવવામાં આવે છે. એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા એચ. તો આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં માત્ર 3 જ સૂત્રો પર આખું ચેપ્ટર ગણી શકાય છે. તો આ સૂત્ર તૈયાર કરવાથી આખું ચેપ્ટર આવડી જાય છે. થેન્ક યુ.